તો સ્વામી એવું કયું આકર્ષણ ભગવાનમાં છે કે જે આ કવિઓને પણ પકડી રાખ્યું? સરસ પ્રશ્ન છે એમનો કે પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ મહારાજના આટલા બધા કીર્તનો બનાવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના સંશોધન પ્રમાણે એમ કહેવાય છે કે આપણા સંતોએ કીર્તનો કુલ કેટલા બનાવ્યા ખબર છે કોઈ? 40,000 કીર્તનો બનાવ્યા છે. કેટલા? 40,000 જેટલા કીર્તનો બનાવ્યા છે. એમાં 10,000 કીર્તનો મુક્તાનંદ સ્વામીના છે. તો આ બધા 10,000 કીર્તનો મુક્તાનંદ સ્વામી બનાવેલા છે. આ બધા કીર્તનો મહારાજની મૂર્તિના વર્ણનના છે, કોઈ ઉપદેશના છે, કોઈ વૈરાગ્યના છે. તો આ મહારાજની મૂર્તિ કેવી કમનીય હશે કે મહારાજની મૂર્તિ જોઈ અને સંતો સાધુ બની જતા હતા. પ્રસંગ છે ઊંઝા ગામનો. સ્વામિનારાયણ ભગવાન ઊંઝા પધારેલા અને ઊંઝા તળાવની પાસે સ્વામી ભગવાન તળાવની પાર ઉપર બેઠા હતા અને ત્યારે ઘણા બધા દર્શન કરવા માટે આવ્યા હશે. એમાં 12 જણા યુવાનો દર્શન કરવા માટે આવે છે અને મહારાજની મૂર્તિ જોઈ અને નક્કી કરી નાખે છે 12 જણા કે આપણે સાધુ થઈ જવું છે. બોલો કેવી મૂર્તિ હશે. એમાં એ યુવાન મહારાજના દાંત જોવે છે. શું જોવે છે? મહારાજના દંત પંક્તિ જોવે છે અને નક્કી કરે મારે સાધુ થવું છે. મહારાજને વાત કરે છે કે મને સાધુ કરો અને મહારાજ જેણે મહારાજના દાંત જોઈને સાધુ થવાનું નક્કી કર્યું એ દીક્ષા લે છે અને એમનું નામ પાડ્યું નિત્યાનંદ સ્વામી. શું નામ પાડ્યું? નિત્યાનંદ સ્વામી. બોલો કેવી મહારાજની મૂર્તિ હશે કે દાંત જોઈને સાધુ થવા પણ થઈ જાય એવા. અને પછી એ વખતે એમ કહે છે, લખાયું છે કે જ્યાં યુવાનો હતા એમાં એક નિત્યાનંદ સ્વામી થયેલા સાધુમાં, પછી એક મહાનુભાવાનંદ સ્વામી હતા, એક મોટા પરમાનંદ સ્વામી પણ હતા. આ બધા દીક્ષા લઈને પછી સાધુ બન્યા. શેને કરીને? કાંતિભાઈ મહારાજની દંતની પંક્તિ જોઈને. એક પ્રસંગ એવો છે, મહારાજ ગઢપુર પધારે છે. ક્યાં પધારે રમેશભાઈ? ગઢપુર. માણકી ઘોડી પરથી મહારાજ નીચે ઉતરે છે. આ સામાન્ય લીલા લાગે ને. માણકી ઘોડી પરથી મહારાજ નીચે ઉતરે છે. ત્યાં બ્રાહ્મણો આવેલા, 8 થી 10 બ્રાહ્મણો ઊભા હતા. મહારાજ માણકી ઘોડી પર નીચે ઉતર્યા અને એક વાક્ય બોલે છે, જો મહારાજની વાણી, મહારાજની મૂર્તિ ઘોડી ઉપરથી મહારાજ નીચે ઉતરે છે અને ભગુજીને મહારાજ એટલું કહે છે કે ભગુજી આ માણકી ઘોડી છે ને એટલે પાવરો ચડાવજો. શું ચડાવજો? પાવરો ચડાવજો, ખાવાનું આપજો. આટલું બોલ્યા. માણકી ઘોડી પરથી મહારાજ નીચે ઉતરી ગયા અને સભામાં જે બેસવાનું હતું ત્યાં બેસી ગયેલા. 12 બ્રાહ્મણો હશે, 8 થી 10 બ્રાહ્મણો, 12 બ્રાહ્મણ હશે. આ દર્શન કર્યા પછી ત્યાંથી વિદાય થઈ ગયા. પછી એ જે બ્રાહ્મણો હતા ને એમાંના એક બ્રાહ્મણ, એમની ઉંમર 78 વર્ષની થઈ. કેટલા વર્ષની થઈ? 78 વર્ષની એમની ઉંમર થઈ. એમનો અંતકાળ આવ્યો ને ત્યારે પેલા શબ્દો યાદ આવ્યા કે ભગુજી આ ઘોડીને પાવરો ચડાવજો. અને ઘોડી ઉપરથી મહારાજ નીચે ઉતરેલા એ દર્શન 78 વર્ષની ઉંમરે એ બ્રાહ્મણને યાદ આવ્યા અને એમના અંતકાળે એ બ્રાહ્મણ બોલે છે કે જ્યારે હું આ દર્શનને 8 વર્ષનો તો ત્યારે કર્યા હતા. ક્યારે કર્યા હતા? 8 વર્ષનો હતો ત્યારે ભગવાન સ્વામી દર્શન ત્યાં કરેલા. આજે મારી 78 વર્ષની ઉંમર થઈ. બોલો વિચાર કરો, એ માણસ 70 વર્ષ જિંદગી જીવ્યા પણ કેટલાય લોકોને દર્શન નહીં કર્યા હોય, કેટલાય લોકોને નહીં જોયા હોય, પણ યાદ કોણ રહી ગયા? સ્વામિનારાયણ ભગવાન. એ 8 વર્ષનો બાળક કો કે 78 વર્ષનો વડીલ બ્રાહ્મણ કો, એ કોણ હતા ખબર છે? દલપત રામ કવિ. દલપત રામ કવિ એટલું મોટું નામ છતાં પણ એમને દર્શન યાદ રહી ગયા. એટલે મહારાજની મૂર્તિ કમનીય. સંતોને યાદ રહેતા, હરિભક્તોને યાદ રહેતા, તો મહિલાઓ કે દર્શન કરવા બાકી નહોતા. હો મહારાજ એકવાર બરવાળા ગામ પધાર્યા. ક્યાં પધાર્યા? બરવાળા ગામ પધારેલા. તમારું આવ્યું લાગે તો બોલ્યા છો કે તમારા ગામ બાજુ આવ્યું છે? બરવાળા ગામ પધાર્યા. ત્યાં એક મહિલા દર્શન કરવા માટે આવે છે. ઉતાવળી નદી છે, વસ્ત્રમ લુહાણાની સ્ત્રી અને બીજી એટલે ડાયાભાઈની માતા. આ બંને મહારાજના દર્શન કર્યા અને મહારાજ તો ઘોડી લઈને ચાલતા થયા. આ બંને બાઈઓ ત્યાંથી ઘોડીની પાછળ દોડી મહારાજની વાહે
જે ગઢપુર જઈ પહોંચી ગઈ બોલો દર્શન કરવા માટે. આવી મહારાજની મૂર્તિ કેવી છે? કમનીય છે. એટલે સંતોએ આટલા બધા કીર્તનો રચ્યા છે. તો એ મૂર્તિ હવે આપણે સમજવાનું, એવી મૂર્તિ કોને મળી? આપણને મળી. ઘનશ્યામ મહારાજની મૂર્તિ દર્શન કરીએ કેવા છે? એ મૂર્તિ કમનીય મળી છે. તો આપણે દર્શન કરવા માટે આવીએ તો શું કરવાનું? થોડી વાર ઊભું રહેવાનું. ઘનશ્યામ મહારાજે કીર્તન બોલીએ તો મહારાજની મૂર્તિ આપણા હૃદયમાં પણ વસી જાય. આવી મહારાજની મૂર્તિ અદ્ભુત કમનીય છે અને એટલા માટે સંતોએ બધા કીર્તનોની રચના કરી છે. બંધુ સહેજાનંદ રસનું અનુપમ સારણે રે લોલ, એ બધા પદો રચ્યા છે. તો એ આપણે ગાઈએ તો આપણને પણ સદાય આનંદ 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 રહે.